હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોની અંદર આપણે યમ ભૂમિતિના દાખલા આપણે શીખ્યા હતા, બરોબર. હજી આજે પણ આપણે બીજા જે થોડા પૂછાય એવા દાખલા છે, બરોબર, તો એ આપણે શીખશું. ખાસ કરીને બેઝિક વાળા સમજો. બેઝિક વાળા જેટલા જે મેં દાખલા ગણાવેલા છે આ બધાય તમને 3 માર્કમાં પૂછી શકે એવા છે. તો મહેરબાની કરીને ફરજિયાત શીખજો. અને આના જેવા જે બીજા ઘણા બધા દાખલા હોય અથવા તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય અથવા તમારી પાસે અસાઇનમેન્ટ હોય તો તમે એને ઘરે ગણીને પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, બરોબર. તો ચાલો આપણે આ વિડીયોની અંદર આપણે બીજા વધારાના દાખલા શીખશું. ને હું બધા દાખલા તમને મિક્સમાં કરાવું છું, ચાઇન કરીને એટલે કરાવું છું કે તમને બધી વસ્તુની તમને ખબર પડે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. જો 1 2 4y x 6 અને 3 અને 5 એ સમાંતર ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ પડે ને યમ ભૂમિતિમાં આવી રીતના, એટલે મધ્ય બિંદુનું સૂત્ર લાગે એટલું ધ્યાન રાખવાનું. તો હવે અંદેથી પહેલા આપણે હું સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં દોરીશ. જો આને હું નામ આપીશ A B C અને D. A બરાબર 1 2, B બરાબર 4y, અહીંયા x અને 6, અહીંયા 3 અને 5. રેડી? હવે x અને y ની કિંમત શોધવાની તો દર વખતે તમારે વિકર્ણની થિયરી યુઝ કરવી પડશે. તો તમને ખબર જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગતા એટલે કે સમાન એમ માનવાનું આપણે. તો પહેલા તો આપણે જે ધાર્યું એ લખવું પડશે. ધારો કે A બરાબર 1 2, B બરાબર 4y, C બરાબર x 6 અને B બરાબર 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુઓ છે. તો ચાલો તો વિકર્ણની થિયરી લાગશે. તો લખો વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. તો સૂત્ર હું લખું છું મધ્ય બિંદુનું x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. હવે આવી રીતના સેમ ટુ સેમ અહીંયા x1 + x2 ના છેદમાં 2, y1 + y2 છેદમાં 2. રેડી? હવે AC આ બેનું એનું x1 1 થશે ને x2 બરાબર x થશે. રેડી? તો ચાલો 2, પછી y1 બરાબર 2 ને 6, 2 + 6 ના છેદમાં 2. એવી રીતના BD 4 અને 3 ના છેદમાં 2, y અને 5 ના છેદમાં 2. રેડી? હવે આ બેનો સરવાળો કરવાનો થશે. x સરખાવી દો, y સરખાવી દો. છેદમાં 2. તો આનો સરવાળો કરી નાખો તો 7 ના છેદમાં 2 થઈ જાય. પછી એવી રીતના 8 ના છેદમાં 2. તો બેમાં છેદ સરખા તો એ કોમન નીકળી જશે. તો વધ્યો શું? 1 + x બરાબર 7. અહીંયા એવી રીતના તો x ને કરતા બનાવો, એક ઓલી બાજુ જશે તો 7 - 1 અને આની બાજુ લેવા એટલે 8 - 5. તો x બરાબર 6 અને y બરાબર 3. તો લ્યો આ બે તમારે જો આવી રીતના તમને 3 માર્કનો દાખલો પૂછી શકે. તો તમને કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો દાખલો દે તો આવી રીતના તમારે કરવાનો. હવે જો નેક્સ્ટ દાખલો. AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2 અને -3 છે. તો અને b અને 1 અને 4 હોય તો એનું સૂત્ર
એના યમ શોધવા છે. તો આ વર્તુળ પેલા વર્તુળ દોરી આપણે એનો વ્યાસ દોર નાખી જે હંમેશા કેન્દ્રમાંથી જતો હોય આ એ અને બી. હવે કેન્દ્રના યમ દે દીધા है 2 અને -3 તો બી ના યમ 1 અને 4 દે દીધા है તો આ શું તો આમાં મધ્ય બિંદુનું સૂત્ર લાગશે. તો અહીંયા તમે લખી શકો અહીં એ બી વર્તુળનો વ્યાસ છે જેનું કેન્દ્ર O એ અને -3 છે. રેડી? તો O ને કેન્દ્ર બનાવવાનું. મધ્ય બિંદુનું સૂત્ર મૂકવું જોઈશે તમારે x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2. રેડી? O હવે 2 અને -3 અહીંયા ખાલી 2 અને -3 જ તાર લખીએ આપણે. હવે x1 તો આના તમારે યામ શોધવાના તો x અને y જ સમજવાના. તો x + 1 ના છેદમાં 2 y + 4 ના છેદમાં 2. હવે બેયના x અને y સરખાવી દો તો 2 બરાબર x + 1 ના છેદમાં 2 -3 બરાબર y + 4 ના છેદમાં 2. રેડી? હવે આને અહીંયા લઈ આવો તો 2 દુ કેટલા થઈ જશે 4 બરાબર x + 1 આને અહીંયા લઈ આવો તો 3 દુ 6 -6 y + 4. તો હવે એમાંથી x ને કરતા બનાવો આ એક આલી બાજુ આવશે એટલે 4 - 1 y ને કરતા બનાવો આલી બાજુ આવશે એટલે -6 અને -4. x બરાબર 3 આવશે અને y બરાબર -10 આવશે. રેડી? ચાલો તો આવી રીતે આ બે દાખલા થાય છે. તો આના જેવા તમને બીજા કોઈ પણ દાખલો એ પેપરની અંદર ફેરવીને પૂછે તો તમને આવડી જવો જોઈએ. એની જવાબદારી તમારી રહેશે. અને આના જેવા જેટલા દાખલા તમને પ્રેક્ટિસ વર્કમાં અથવા અસાઇનમેન્ટમાં તમને કોઈ પણ અથવા જૂની અસાઇનમેન્ટમાં કોઈ પણ હોય તો તમે એને ગણો. એને એટલી વાર ગણો કે જેથી તમને મનની અંદર બેસી જાય અને યાદ કરવા ટાણે તમને પરફેક્ટલી યાદ આવે. તો ચાલો સ્ક્રીનશોટ પાડ્યો. ચલો વિદ્યાર્થીઓ આ છે અમારા નેક્સ્ટ દાખલા. બિંદુઓ P 2 અને -3 અને Q અને 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો હવે બિંદુ તો આપી દીધા છે તો તમને ખબર છે ડાયરેક્ટ અંતર સૂત્ર જ લાગશે. તો તમને જો આમાં P બરાબર P દઈ દીધા છે 2 અને -3 બરોબર. Q એ તમને દઈ દીધા છે 10 અને y અને PQ બરાબર એ તમને દઈ દીધું છે 10 સોરી. હવે આમાં અંતર સૂત્ર મૂકવું જોઈએ PQ² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. રેડી? આમાં 10 નો વર્ગ થાય છે પેલા x1 એટલે કે 2 x2 એટલે 10 માઈનસ સ્ક્વેર પછી -3 ને -y નો વર્ગ. અહીંયા તમારે y શોધવાનો હોય. પછી એવી રીતના હું વ્યાખ્યાને x વાળી શોધવા વાળો તમને શીખવાડીશ. બરોબર? એટલે બે અલ્ટરનેટ થઈ ગઈ છે. આનો વર્ગ થશે 100 આની બાદબાકી થશે -8 નો વર્ગ બરોબર પ્લસ અહીં નીચે સમ લાગી જશે -3 નો વર્ગ. રેડી? હવે અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ જ આવશે. નિયમના 2 -3 અને y પ્લસ y નો વર્ગ. રેડી? ચલો હવે ખાસ ધ્યાન આપજો. હવે સાદુરૂપ આપું છું 100 અહીંયા 64 પછી પ્લસ 9 માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 6y પ્લસ y². ઓકે ચાલો જો હવે હું આને આલી સાઈડ લઈ આવું છું એટલે ક્રમમાં હું ગોઠવી દઉં છું y² પ્લસ 6y આલી સાઈડ આવશે એટલે 100 પછી આ બેનો સરવાળો કરો એટલે શું થશે +73 બરાબર 0. હવે આની બાદબાકી તમે કરશો તો y બરાબર 6y y² પ્લસ 6y આની બાદબાકી કરશો તો -28 થશે. રેડી?
-28 થશે બરાબર 0. હવે 28 ને તમારે એવા અવયવ પડવાના છે કે 6 વધવા જોઈએ. સોરી 28 નહીં 27 વધશે બરાબર 27 વધશે 28 નહીં 27 ને એવો અવયવ પાડો કે એના વચ્ચે 6 રહે 9 3 27 તો y² બરાબર 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. હવે બનાવી દો જોડી તો y બરાબર y પ્લસ 9 માઇનસ 3y પ્લસ 9 બરાબર 0. તો y પ્લસ 9 અને y માઇનસ 3 બરાબર 0. બેને લઈ દો 0 0 તો y પ્લસ 9 બરાબર 0 અને y માઇનસ 3 બરાબર 0. હવે y ને બનાવો કરતા તો અહીંયા માઇનસ 9 થશે અને y ને બનાવો કરતા તો પ્લસ 3 થશે. તો આ દાખલો y શોધવાનો કે ત્યારે આવી રીતના થશે. હવે એવી જ રીતના હું તમને બીજો એક અલ્ટરનેટ ક્વેશ્ચન શીખડાવું અને જ્યારે તમે વર્ગમૂળ વાળો વસ્તુ વચ્ચેનું અંતર આપેલું ત્યારે કેવી રીતના થાય એ પણ તમને ભેગું શીખવાડી દઉં. બરોબર. અહીંયા જો તમને a બરાબર a અને 2 અને b બરાબર 3 અને -5 બરોબર. બે વચ્ચેનું અંતર એટલે કે a b બરાબર તમને √53 દઈ દીધા. તો અહીં પાછું અંતર સૂત્ર મૂકવાનું ab² બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. રેડી. હવે અહીંયા √53 નો વર્ગ કરવાનો છે તમારે. હવે x1 એટલે કે a માઇનસ 3 નો વર્ગ 2 માઇનસ y2 પ્લસ માઇનસ એ તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 5 નો વર્ગ. હવે આનો વર્ગ કરો એટલે ખાલી 53 થશે. આનું આગલા પદનો વર્ગ માઇનસ નિયમના 2 આ a અને 3 પ્લસ 3 નો વર્ગ પ્લસ 7 નો વર્ગ. રેડી. ચાલો 53 બરાબર a² માઇનસ 6a પ્લસ 9 ને પ્લસ 49. રેડી. હવે આ 53 ને લઈ જાવ ઓલી બાજુ તો a² માઇનસ 6a અને ઓલી સાઈડ લઈ જાવ એટલે માઇનસ 53a પ્લસ આ બે નો સરવાળો કરી નાખો એટલે 58 આ થઈ ગયા. રેડી. બરાબર 0. ચાલો હવે આની બાદબાકી થશે તો a² માઇનસ 6a આની બાદબાકી કરશો તો 5 વધશે પણ એ કેવા +5. હવે 5 ના હોય 5 * 5 પડશે તો a² માઇનસ 5a માઇનસ a પ્લસ 5 બરાબર 0. હવે હું બેની જોડી બનાવી દઉં તો a કોમન નીકળે તો a માઇનસ 5 માઇનસ આમાંથી કાંઈ કોમન નથી નીકળતું એટલે 1 માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. બરોબર. તો a માઇનસ 5 બરાબર 0. તો a માઇનસ 5 અને a માઇનસ 1 બરાબર 0. બે ને 0 0 દઈ દો. a માઇનસ 5 બરાબર 0 a માઇનસ 1 બરાબર 0. તો a બરાબર +5 અને a બરાબર +1. રેડી. ક્લિયર. તો આ બે દાખલા આવી રીતના થાય. જ્યારે તમને y શોધવાનું પૂછે ત્યારે અહીંયા y ની બાજુ નિત્યસમ આવશે. કેવી રીતના મૂકવાનું આ તમને ખબર પડી ગઈ. અને અહીંયા x પર શોધવાનું હોય તો આવી રીતના મૂકવાનું એ તમને ખબર પડી ગઈ. તો ચાલો વિદ્યાર્થીઓ તમને વિડીયોમાં જો તમને સરખી રીતના સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ શીખવા મળે. અને હા, જે આપણે જે આની જે શરતોના જે સાબિત કરવાના જે દાખલા જે આવશે નાના નાના જે છે એ આપણે લાસ્ટ છેલ્લા વિડીયોમાં આપણે શીખશું. બરોબર. આવતા વખતના વિડીયોમાં આપણે સાબિત કરવાના દાખલા કરવાના છે. બાકી તો બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો ઓકે. જય હિન્દ, જય ભારત.